ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ પાથ ઓફ ઇવોલ્યુશન. આજે આપણે એક પ્રશ્ન છે, એક નથી, ખરેખર તો મોટો પ્રશ્ન છે, એની ઉપર આપણે વિચાર કરીશું. અધ્યાય 2 સાંખ્ય યોગ. ભગવાને પહેલું સાંખ્યનું જ્ઞાન આપ્યું અર્જુનને, એટલે હાઈએસ્ટ દવા આપી. સાંખ્યનું જ્ઞાન એટલે હાઈએસ્ટ દવા. કે ભાઈ જે આત્મા અને પરમાત્મા છે, સત્તત્વ છે, એ સત્તત્વ છે જ, બરાબર, એનો કદાપી અભાવ નથી. અને બીજી વસ્તુ એ કેવું છે, એ શુદ્ધ છે, બુદ્ધ છે, બરાબર. આગળ જો અહીંયા 19મા શ્લોકમાં ભગવાને કીધું કે આત્મા છે, જે ચૈતન્ય છે, જે આત્મા છે, પરમાત્મા છે, એ શુદ્ધ છે, પરમ શુદ્ધ છે, એ કદાપી મેલો થતો નથી. અને આ જે બધું શરીરની વસ્તુઓ છે, એ બધી નાશવંત છે. જે પ્રકૃતિની વસ્તુ છે, નાશવંત છે. જો આ જ્ઞાન સમજાઈ જાય તો માણસ ઇમોશનલમાં હોય ત્યારે સમજી લે, જલ્દી સમજાઈ જાય, અંદર ઉતરી જાય જીવમાં, તો એનું કામ થઈ જાય. એટલા માટે ભગવાને ત્યાં એ વાત કરી. પરંતુ પછી ભગવાન ધીરે 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 શની ઉપર આવે છે? કર્મ ઉપર. અર્જુનજી સાંખ્ય પચાઈ નતા શકતા, એટલે પછી ભગવાને જે ઈજી રસ્તો છે, ઈજી રસ્તો કયો છે? કર્મનો રસ્તો. ભગવાન કર્મ ઉપર આવે છે અને ત્યાંથી પણ ભગવાન ખેંચી અને છેક અંતઃકરણની અંદર રહેલી રસબુદ્ધિ ઉપર ફોકસ કરે છે. જો 59મો શ્લોક. તો ભગવાને એક બાજુ ભગવાન પોતે જ કહે છે કે આપણો ચૈતન્ય છે, એ શુદ્ધ છે, બુદ્ધ છે, કદાપી એઠો થતો નથી, બરાબર. અને પછી ભગવાન રસબુદ્ધિની વાત કરે છે કે જ્યાં સુધી અંદરની રસબુદ્ધિ છે ત્યાં સુધી કોઈ કામ નહીં થાય. ખાલી બહારની જે ઇન્દ્રિયો છે એને કંટ્રોલ કરવાથી કામ નહીં થાય. એને કરવાથી થશે થોડું ઘણું, નહીં થાય એવું નહીં, પણ પૂર્ણ નહીં થાય. અને ભગવાને ભાઈ છેલ્લે લઈ ગયા કે અંદર રહેલી બધી જ વાસનાઓ જો સમી જાય, કામના, મમતા, અહંતા, બધી જ વાસના, તો બ્રાહ્મી સ્થિતિ થાય. હવે એને આપણે આ જે વસ્તુ છે એનાથી સમજીએ. ભગવાને અને ઘણા બધા આપણા સંત મહાત્માઓએ આ વાત કરી છે કે આપણો આત્મા શુદ્ધ છે, બુદ્ધ છે, બરાબર છે, પવિત્ર છે. ખાસ આ વાત કોણે કરેલી છે? અષ્ટાવક્ર, ગુરુ અષ્ટાવક્ર, જે જનકનો સંદેશો આપ્યો, મેસેજ આપ્યો, એ હાઈએસ્ટ નોલેજ. એટલે હાઈએસ્ટ નોલેજ જો આપણાની અંદર, જીવની અંદર ઉતરી જાય, જો ખાલી બુદ્ધિમાં રહેશે તો કામ નહીં થાય. તો ખાલી બુદ્ધિમાં રહેશે તમે શુષ્ક વેદાંતી થઈ જશો. એ જીવની અંદર ઉતરી જાય, એરિયે હાઈએસ્ટ નોલેજ જીવની અંદર ઉતરી જાય તો કામ થાય. તો પછી સ્થિતિ કેવી થઈ જાય? આત્મને આત્મના તુષ્ટ. પછીના બીજાની કઈ પડી ના હોય, પોતાનામાં મદમસ્ત હોય, જ્યાં હોય ત્યાં, જેમ છે તેમ. આપણે ત્યાં લાહોરની અંદર એક પ્રોફેસર થઈ ગયા,
અને પછી મેથેમેટિક્સના પ્રોફેસર હતા. રામાસ્વામી, રામાસ્વામી, બરાબર. એમનું જીવન જુઓ તો એ જાપાન ગયેલા બાય બોટ અને ત્યાંથી અમેરિકા ગયેલા. પોતાને થર્ડ પાર્ટી સંબોધન કરતા અને પોતાની પાસે કંઈ નતા રાખતા. જરૂર ના હોય રાખવાનું જ નહીં. શા માટે? એમાંથી બે વસ્તુ આવે. પહેલી વસ્તુ કે એ ભગવાનની પૂર્ણ શરણાગતિ હતી ને ભગવાન ઉપર પૂર્ણ ભરોસો હતો. આ બે વસ્તુ હતી એટલે એમણે એમનું ઘર-બાર છોડી દીધું, છોકરા છોડી દીધા, ઘરવાળી છોડી દીધી. છેલ્લે ઘરવાળી તો થોડું ઘરેણા ગંગા સુધી લાયા હતા, નદી સુધી, તો ત્યાં ખબર પડી તો ત્યાં અંદર નાખી દીધા. આપણી પરિસ્થિતિ શું છે? આપણે ગઈકાલ જોયું હતું કે આપણે બેહોશીમાં જીવીએ છીએ. કા માત્ર થોડું ઘણું કોન્શિયસલી જીવીએ છીએ કોઈ ક્રિયાઓમાં, કા કોઈ ક્રિયાઓ સબકોન્શિયસલી કરીએ છીએ. એટલે દેહમાં બે ભાગ છે. એ જ રીતે માઇન્ડની અંદર બે ભાગ છે. થોડું ઘણું ઇમોશનલ જીવી લઈએ છીએ કોઈક પ્રસંગોએ, અને કોઈક પ્રસંગોએ બુદ્ધિથી જીવીએ છીએ. પણ એક જ ક્રિયાની અંદર આ ચારે ચાર ભેગા નથી થતા. મારે કહેવાનો અર્થ ખબર પડી? એક જ ક્રિયાની અંદર ચારે ચાર ભેગા નથી થતા. અથવા આ ચારે ચાર એક નથી, એ ચારે ચારની અંદર દ્વંદ રહેલા છે. કેવી રીતે દ્વંદ? હું તમને સિમ્પલ એક્ઝામ્પલ આપી દઉં. આપણી બુદ્ધિની અંદર છે કે વહેલા ઉઠવું એ સારી બાબત છે. આપણું મન અને દેહ, આપણું સબકોન્શિયસ માઇન્ડ ટેવાયેલું છે હેબિચ્યુઅલી લેટ ઉઠવા માટે, અને મન છે એને ગમે છે. તો એ નહીં ઉઠે. તમને ખ્યાલ આવ્યો? એટલે આપણા મન, વચન અને કર્મમાં એક લીનતા નથી. પહેલી વસ્તુ આપણે કેવા હોવા જોઈએ? અંદરથી એક રસ હોવા જોઈએ. એક. હવે આપણે ત્યાં 3 સ્ટેપની સાધના છે. આપણે ત્યાં 3 સ્ટેપની સાધના છે. પહેલા સ્ટેપમાં ઇન્દ્રિયો પર બહુ જે ભાર મૂકવામાં આવેલો છે, બધા નિયમો આપેલા છે. જો મનુએ મનુસ્મૃતિમાં લખ્યું. શા માટે એ નિયમો છે? સંસાર સરખી રીતે ચાલે એટલા માટે, બીજું કોઈ કામ નથી. આજે આપણે સંસારમાં સરખી રીતે જીવી શકીએ અને સોશિયલ શુદ્ધિ, જેને શું કહેવાય? સોશિયલ શુદ્ધિ. અત્યારના મોટા ભાગના ધર્મગુરુઓ એ સોશિયલ શુદ્ધિ માટે કામ કરે છે. એમની સંસ્થાઓ જુઓ તો એ મોર સોશિયલ શુદ્ધિ પ્રમાણે વર્ગેલી હોય. એને સદાચાર, જે સમાજનો સામાન્ય સદાચાર છે ને, એથી વિશેષ ના હોય. એટલે સમાજ પોતે સદાચાર માગે છે, કહેવાતા ધર્મગુરુ સાધુઓ પોતે પણ સદાચાર માગે છે, અને વિજ્ઞાન એ પણ એમાં મદદ કરવા તૈયાર છે. એક પ્રશ્ન આવ્યો હતો બહુ સરસ, અને એના માટે આપણે આ અત્યારે થોડુંક ડિસ્કશન કરી રહ્યા છીએ. પણ એ પ્રશ્ન કોઈ પહેલા 3 સ્ટેપની સાધનાની વાત કરી. ભગવાને જે બીજા અધ્યાયના 58મા શ્લોકમાં વાત કરી ને, એ પહેલા દેહ અને ઇન્દ્રિયોની વાત કરી. પછી ભગવાને રસબુદ્ધિની વાત કરી કે જ્યાં સુધી અંદર રસબુદ્ધિ પડેલી છે ને ત્યાં સુધી દેહ અને ઇન્દ્રિયના નિયમ કામ નહીં કરે. એક હદ સુધી કરશે, પછી નહીં કામ કરે. તો ભગવાને
જે બીજા અધ્યાયનો 59મો શ્લોક કીધો ને, બીજા સ્ટેપની સાધના માટે કીધેલો છે. રસબુદ્ધિ એટલે દાખલા તરીકે હું બાબુ સાધક છું તો મારે કેટલાક દેહ ઇન્દ્રિયના નિયમ પણ રાખવા પડે અને કેટલાક માઇન્ડના નિયમ પણ રાખવા પડે. કારણ કે દેહ ઇન્દ્રિય બી પ્રકૃતિના બનેલા છે, પ્રકૃતિ સાથે સજાતીય છે. એટલે જો ઓબ્જેક્ટ લેવલે અને બોડી લેવલે તમે જ્યારે બહાર હોઈશો કે કોઈ પણ એક પ્રકૃતિ બીજી પ્રકૃતિને ખેંચે અને આપણી રેલી અધૂરી વાસનાઓ પૂરી કરવા માટે એની પ્રકૃતિને ખેંચે. કારણ કે હજી આપણે પૂરેપૂરા તૈયાર નથી થયેલા. આપણે પૂરેપૂરા તૈયાર થયેલા નથી. અને ત્રીજા સ્ટેપની સાધનામાં જીવ લેવલની સાધના છે. એમાં દ્રષ્ટા, જ્ઞાની અને સાક્ષીની સાધના આવે. એ જે અષ્ટાવક્ર ગુરુએ જે મેસેજ આપેલો છે, અષ્ટાવક્ર ગીતા, એ એને લાગુ પડે. એટલે જાતે પહેલા ચેક કરો તમે ક્યાં ઉભેલા છો. આ પ્રશ્ન કેમ આવ્યો તો એનું પણ હું તમને કહું. અત્યારે ગુજરાતમાં કાઠિયાવાડની અંદર, મારા ખ્યાલથી રાજકોટની અંદર, કોક બેને કેસ કરેલો છે. એમાં સ્વામિનારાયણના 2 સાધુઓને કંઈક ધરપકડ થઈ. એ 2 સાધુઓએ બેન સાથે સેક્સ્યુઅલ વ્યવહાર રાખેલા અને એમાંથી બાળક જન્મેલું ને એને કંઈક ખબર નહીં બાળક જન્મ્યું કે નહોતું જન્મ્યું, પણ એ સેક્સ્યુઅલ હરકતો બધી હતી. બરાબર, પ્રેમિકાની હરકતો. આપણે નંબર કહીએ ને 2 ઉપરની એટલે લેવલ 3 ઉપરની. પણ સમજ્યા નહીં એટલે લેવલ 4 ઉપરની કહી શકાય. હવે આજે હું તમને એ સમજાવું કે ખાલી સમજણ માટે છે. આપણે એવું કહેતા નથી કોઈને કે ગમે તે વ્યક્તિ શરીરનો ધર્મ છે. 14 વર્ષ પછી અંદર સેક્સ્યુઅલ એનર્જી ઊભી થાય. બરાબર, એટલે આપણે ત્યાં કેવું છે કે લોકો સદાચાર જ જોવે છે. લોકો જે સામાન્ય સાધુ બન્યા હોય એને વધારે મહત્વ આપે છે. આપણા સમાજની ભૂલ છે પહેલી. જ્યારે તમે સાધુ બનેલો છે, ખરેખર મારા મતે શું હોવું જોઈએ? સાધુતા એ અંદરથી આવવી જોઈએ. સાધુતા ક્યાંથી આવવી જોઈએ? અંદરથી આવવી જોઈએ. બહારથી ઓઢેલી ના હોવી જોઈએ. બહારથી ઓઢેલી સાધુતા કંઈ કામ કરશે નહીં, એકોર્ડિંગ ટુ ભગવદ્ ગીતા અને મારા મત પ્રમાણે. સાધુતા અંદરથી હશે તો તમે ગમે ત્યાં હશો, તમે સમાજમાં હશો, તમે લગ્ન કરેલા હશે, તો પણ તમે જ્ઞાની, દ્રષ્ટા, સાક્ષી, ગુણાતીત બની શકશો. ગુણાતીત ખાલી સાધુનો વેહ ભજવવાથી ના થાય. એટલે શરૂઆતમાં વ્યક્તિ યંગ ઉંમરે 15, 17, 18, 20 વર્ષે સાધુ થાય તો એ શું કરે? એનું જે રહેવાનું સ્થળ છે એ બદલે, બહારથી બધું બદલે, એનો દેખાવ બદલે, નામ બદલે, પણ અંદરની રસબુદ્ધિ શું? એટલે આપણે ત્યાં જે સાધુ થયા, મેં લખેલું છે ત્યાગ, એમાં 2 પિક્ચર બનાવેલા છે. એક બ્લેક બનાવેલું છે અને એક બ્રાઉન બતાવેલું છે. મોટા ભાગના 3 પ્રકારના સાધુ હોય, એમાં મોટા ભાગના બ્રાઉન પ્રકારના સાધુ હોય. એમનો શરૂઆતનો હેતુ સારો હોય કે ભાઈ ભગવાનની પ્રાપ્તિ થશે, બીજા આપણે શાંતિથી ભગવાન ભજાશે. બરાબર, પણ ભગવાને જે રસબુદ્ધિ કીધી ને, અંદર રહેલી રસબુદ્ધિ, આગળના જન્મોની કામ વાસના, એ તો ઉપર આવવાની જ. અને જ્યારે પછી મેળાપ થાય, સ્વામિનારાયણ સંપ્રદાયમાં બહુ જે કડક નિયમ કેમ રાખેલા છે? કારણ કે ભગવાન સ્વામિનારાયણને ખબર હતી આ. એ નોટ ઓનલી ધેર. તમે જો જૈનમાં પણ એવા છે, બુદ્ધમાં પણ એવા છે, બધે એવા છે આપણા હિન્દુ ધર્મમાં. કેમ?
કારણ કે જ્યારે આપણે સાધકના પહેલા લેવલે હોઈએ ત્યારે દેહ ઇન્દ્રિયોથી જો તમે કડક નિયમ ના રાખો તો પ્રકૃતિનું કામ કરે. સેજે તમને એટ્રેક્શન થાય, તમારી અંદર અધૂરી એનર્જી છે, તમે ઇનકમ્પ્લીટ છો, હામિનાની અંદર અધૂરી એનર્જી છે, બેનું મેલાપ થવા માટે એ એકબીજા ખેંચાણમાં આવે ને આવે. પછી એ ના જોવે કે હું પરણેલી સ્ત્રી છું કે કુંવારી સ્ત્રી છું કે આ સાધુ છે કે ગૃહસ્થ છે, એ કશું ના જોવે. એ એને લાગુ પડતું નથી, સમાજને લાગુ પડે છે. એ ટાઇટલ બધા સમાજને લાગુ પડે છે, પ્રકૃતિને લાગુ પડતા નથી, યાદ રાખો. એટલે મોટા ભાગના બ્રાઉનમાં હોય, એ લોકો કંટ્રોલ કરતા હોય, પ્રયત્ન કરતા હોય, સાધક હોય, ધીરે ધીરે ગ્રીન તરફ જવા પ્રયત્ન કરતા હોય. પણ કેટલાક સમાજને બતાવવા માટે, બહાર મોટા બતાવવા માટે, સ્પેશિયલ કેટેગરાઇઝ કરવા માટે છેક અતિમાં ઉતરી જાય, દૂર જતા રહે. અને દૂર જતા રહે ને એટલે પછી અંદરથી ઓપોઝ દૂર હાઈએસ્ટ થાય. જેટલા તમે દૂર જો ને એટલે અંદરનો ઓપોઝ હાઈએસ્ટ બને. તમારું પલ્લું, તમારું લોલક હેડવાનું. એટલે જેટલો દૂર જાય એટલો શું થાય, એટલી એને જરૂરિયાત ઊભી થાય. એટલે 5-10% કે 15-20% એવા સાધુઓ છે બ્લેક કલરના, જેની અંદર કામ છે, ક્રોધ છે, લોભ છે, મદ મત્સર, ઈર્ષા છે. આ બધી વસ્તુઓ એની અંદર ભરપૂર ભરેલી છે. કોકની અંદર લોભ ભરેલો છે, પૈસા ભેગા કરી રહ્યો, ભલે પૈસા ના અડાય પણ પૈસા ભેગા કરી રહ્યો છે, એક રીતે અથવા બીજી રીતે. કોક પદાર્થો ભેગો કરી રહ્યું છે, કોક માન ભેગું કરી રહ્યું છે. યાદ રાખો, માન પણ એમ જ આવી જાય. કોક માન ભેગું કરી રહ્યું છે, કોઈ પોતાની જાતને અત્યાચાર કરીને માન કરાવે છે, શરીર અને દેહને અત્યાચાર કરીને માન ભેગું કરે છે. આ પણ એક રસ્તો છે બહાર માન ભેગું કરવાનો. અને કોઈક આજે પકડાણા આવ્યા પછી જ્યારે રહેવાય નહીં ત્યારે શું થઈ જાય, સેક્સમાં જતા રહે. માનમાં જનારો દેખાય નહીં, આ કામમાં જનારો દેખાય, કારણ કે એમાં બીજી વસ્તુની ખબર પડે. અને પૈસાવાળો કદાચ મોટા ભાગે ના દેખાય, બેંક એકાઉન્ટો હોય. એટલે વસ્તુ કઈ છે, આપણે ગ્રીનમાં આવવાનું છે, એની જગ્યાએ આપણે અતિમાં જતા. અને આવી જ વસ્તુ આપણા સંસારીની છે. આ બાજુ બીજી બાજુ બતાવ્યું છે ને ભોગ, એ સંસારીઓની છે. કહેવાનો અર્થ એટલો જ છે કે જ્યાં સુધી આપણી અંદર રસબુદ્ધિ છે, રસબુદ્ધિને ઓળખી નથી, જ્યાં સુધી રસબુદ્ધિ છે, રસબુદ્ધિને ઓળખી નથી, ત્યાં સુધી આપણો ઉકેલ આવવાનો નથી. જ્યાં સુધી રસબુદ્ધિ છે, રસબુદ્ધિને ઓળખી નથી, ત્યાં સુધી ઉકેલ આવવાનો નથી. હવે હું સાયન્સની વાત કરી આપું તમને. પ્રકૃતિ એટલે સ્વભાવ, ગુણ, હોર્મોન્સ, રાઈટ? આપણા બોડીની અંદર જે હોર્મોન્સ છે એ બધા પ્રકૃતિ છે. આપણે એક ટેબ્લેટ લઈએ તો વાયગ્રાની ઇફેક્ટ થાય, સેક્સ્યુઅલ, હાઇપર સેક્સ્યુઅલ બની જવાય. એવી જ વિરોધી ટેબ્લેટ લો તો તમે શાંત થઈ જાઓ. એટલે આજે આપણા ગુણ છે, ભગવાને ગુણ મૂક્યા છે, અથવા અતૃપ્તની આપણી ભટકણ છે. અત્યાર સુધી, દાખલા તરીકે, હું આ ઉંમરે મારી 58 યર્સ થયા, અત્યાર સુધી હું જે લોહીનું પાણી કરી રહ્યો છું એ શા માટે કરી રહ્યો છું? તો મારી અંદર એવી કોઈ અતૃપ્ત વસ્તુઓ છે જે પૂરી કરવા માટે હું મથી રહ્યો છું ડે એન્ડ નાઇટ. અને તમે પણ મથી રહ્યા છો, યાદ રાખો. એટલે આપણી અંદર જે અતૃપ્તની વાસના છે એને પૂરી કરવા, એ વિકારો છે એને બેલેન્સ કરવા માટે આપણે દોડી રહ્યા છીએ. પણ આપણને સાચી રીત ખબર નથી, એટલે આપણે એને બેલેન્સ કરી શકતા નથી. જો અત્યારે દેહ અને ઇન્દ્રિય દ્વારા જે અપૂર્તિ છે એને સાયન્સ ઇઝીલી કાઢી શકે એમ છે, એને સાયન્સ ઇઝીલી કાઢી શકે છે.
દાખલા તરીકે સેક્સ એનર્જી તમારે વધારે જોતી હોય તો વાયગ્રા લો, એની વિરુદ્ધ પણ તમને મળે. તમને લાફિંગ જોતું હોય, સંતોષ જોતો તો લાફિંગ ગેસ મળે છે. પછી હોર્મોન્સની ટેબ્લેટો મળે છે, સ્લીપિંગ હોર્મોન્સ, ખ્યાલ, અલગ અલગ હોર્મોન્સની ટેબ્લેટો મળે છે. નાવ પ્રશ્ન એ થાય કે જે સાધુ બન્યો છે એ વાયગ્રાની ઓપોઝિટ જે ટેબ્લેટ છે એ લેવાનું ચાલુ કરી દે, દરરોજ એક લઈ લે, એટલે એ કેવો શાંત, એનામાંથી બ્રહ્મચર્ય ઓટોમેટિકલી પડાય, એનામાંથી કામવૃત્તિ જતી રહે અને એ કેવો થઈ જાય, ડાયો ડમરો થઈ જાય. જે પેલો ખસી કરેલો બળદ હોય ને એવો થઈ જાય. ખસી કરેલો બળદ હોય ને, ખબર છે ને, બળદ અને આખલામાં ફેર. આખલાને ખસી કરી નાખવામાં આવે એટલે બળદ થઈ જાય. એની અંદરથી એ ગ્રંથિઓ કાઢી નાખવામાં આવે. આ ટેબ્લેટથી તમારી ગ્રંથિ શાંત થઈ જાય. તો એ તો સદાચારની રીતે તો બહુ સરસ દેખાય, બરાબર? સદાચારની રીતે બહુ સરસ દેખાય ને. સદાચારની રીતે કેવા દેખાય કે પૂરેપૂરું બ્રહ્મચાર્ય પાડે છે? ના, બ્રાઉનમાં રેલા પણ પૂરેપૂરું બ્રહ્મચાર્ય પાડતા નથી. દેહ ઇન્દ્રિયથી પાડે છે પણ મનની અંદર રસબુદ્ધિ છે. અને જેણે વાયગ્રાથી વિરોધી જે બ્રહ્મચર્યની ટેબ્લેટ લીધી છે, ગોળી ખાય છે, એ પણ સાચું પાડતો નથી. કેમ? એનું હું તમને કારણ કહું. ભગવાન ભગવદ્ ગીતામાં વાત કરે છે કે આ જે જીવ છે ને, જીવની અંદર તમારી પોતાની રસબુદ્ધિ રહેલી છે, જીવની વૃત્તિ રહેલી છે, બહુ જ ડેપ્થમાં આપણે જે જીવ ધારણ કર્યો. અને દર વખતે આપણે નવા કપડાં બદલીએ છીએ, એટલે દેહ બદલીએ છીએ. એની સાથે આપણા જે બ્લોક કરેલી એનર્જી છે, જે વાસનાઓ છે, સાથે ચાલે છે. અને એ વાસનાઓ માટે ભગવાને બધી વ્યવસ્થા જગતમાં કરેલી છે. આપણી જે અતૃપ્તની ભટકણ છે પૂરી થાય એના માટે ભગવાને વ્યવસ્થા કરેલી છે. જો આપણને એટલા માટે જ સુખ જોઈએ છે, મિલન જોઈએ છે, પ્રેમ જોઈએ છે. તમે જો આટલું બધું પ્રેમની સાથે ધૃણા છે, દુઃખ છે, મિલનની સાથે વિરહ છે, સુખની સાથે દુઃખ છે, છતાં આપણે એ લેવા માટે દોડીએ છીએ. આપણને દુઃખ વગરનું સુખ જોઈએ છે, વિરહ વગરનું મિલન જોઈએ છે, અને ધૃણા વગરનો પ્રેમ જોઈએ છે, અખંડ પ્રેમ જોઈએ છે. આ એવું તત્વ છે, આપણી અંદર રહેલું તત્વ છે. આ આત્મા પરમાત્મા શુદ્ધ પ્રેમ રૂપ છે, શુદ્ધ આનંદ રૂપ છે, સચ્ચિત આનંદ એ છે જ આપણી અંદર. પણ આપણને સાચી સમજણ નથી એટલે આપણે અધૂરપમાં ભટકણા છીએ. પણ ભગવાન અહીંયા આપણને ઓપોર્ચ્યુનિટી આપે છે. તમારી અંદર કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, ઈર્ષા છે, ગુડ થિંગ. ઓળખો એને. એને ઓળખો અને એને શું કરો? બેલેન્સ કરો. આપણે બહુ બધું જોયું એનર્જી ઉપર, એટલે અત્યારે એની વાત નહીં કરી. એને ઓળખો ને એને એનર્જી બેલેન્સ કરો. અને અંદર જો તમે બેલેન્સ કરી નાખશો નંબર 4 ઉપર પહોંચી જશો. પછી નંબર 5 બહુ દૂર નહીં રહે. થઈ શકે, યસ, કારણ કે એનર્જી છે. આપણે કહેતા હતા કે એક વસ્તુ જીવમાં રહેલી છે, સમરેલી છે જીવમાં, જેની અંદર સાયન્સ પહોંચી શકવાનું નથી, કદાપી નહીં પહોંચી શકે. કારણ સાયન્સને ખબર જ નથી. સાયન્સ દેહ ઇન્દ્રિયને પહોંચશે, સ્થૂળને પહોંચશે. અને સ્થૂળ અને જીવ અને આપણું દેહ ઇન્દ્રિય બંનેનું મિલન કોણ કરાવે છે? માઇન્ડ કરાવે છે. માઇન્ડ સૂક્ષ્મ છે, પણ માઇન્ડના બે કનેક્શન છે, એક બહાર કનેક્શન છે, એક અંદર કનેક્શન છે. એટલે આપણી અંદર હોર્મોન્સ ચેન્જ કરી નાખ્યા. એટલે આપણને સેક્સ્યુઅલી રસ ના રહે, પણ એને લઈ અને આપણે કોઈ જે કહેવાય ને બ્રહ્મચર્ય ના થાય. કારણ કે ભ્રમનું જ્યાં સુધી અનુભવ ના થાય ત્યાં સુધી એની ચર્યા કેવી રીતે થાય?
કારણ કે અંદર જે મેં બેઠેલો છે એની ઉપર મેં તમને પેલી ઘણી વાર કહું છું, બરફની પાટ મૂકી દીધી. બરાબર, આ બરફની પાટ મૂકી દીધી. કનેક્શન વચ્ચે બેની વચ્ચેનું કપાઈ ગયું. કારણ કે આગળ દેહ છે એની અંદર હોર્મોન્સ ચેન્જ કરી નાખ્યા, જેથી કરીને એ એક્સપ્રેસ નથી કરી શકતું. અંદરની વસ્તુ બહાર એક્સપ્રેસ કરી શકતું નથી, એનું સાધન જતું રહ્યું. ઇઝી રસ્તે હું તમને સમજાવું. મારી પાસે સત્તા આવે, સમજી લો, આ તો હાઇપોથેટિક છે, કે સપોઝ બીબી નેતાન્યાહુ એટલે ઇઝરાયલનો પ્રેસિડેન્ટ અત્યારનો, બરાબર, એની પાસે સત્તા આવી. એણે ઘણા વર્ષોથી એની પાસે શું હતું? હિંસા વૃત્તિ હતી, બદલાની ભાવના હતી. પેલેસ્ટાઇન ખતમ કરી દો. ખ્યાલ આવે તમને? અંદર વૃત્તિ હતી અને બહાર એને સાધન મળી ગયું, તો એને ઉપયોગ કરી લીધો. દાખલા તરીકે એક વ્યક્તિ છે, એના હાથમાં તલવાર છે, એની અંદર જો હિંસા વૃત્તિ હશે તો એ તલવારનો ઉપયોગ હિંસા વૃત્તિમાં કરશે. એની અંદર હિંસા વૃત્તિ નહીં હોય તો તલવાર હશે તો પણ એને કોઈ ફરક નહીં પડે. તલવાર હશે તો પણ ફરક નહીં પડે. એમ એ સાધુ છે, એની અંદર એક કામ રસ ના હોત તો બહાર ભલે ગમે એટલા લેડીઝો હોય, એને કોઈ ફેર પડે નહીં. કૃષ્ણ ભગવાનને નતો પડ્યો. એટલે અગત્યનું શું છે? અંદરની રસબુદ્ધિની વાત છે. એટલે સાયન્સ તમને જો મદદ કરશે ને તમે સાયન્સની મદદ લઈને બહાર સદાચારમાં તમે સમાજ આગળ ડાયા થશો તો તમે તમારું ભૂંડું કરી રહેશો. આ જન્મની ઓપોર્ચ્યુનિટી તમે ગુમાય. મારા મતે તમે તમારા જીવનું ભૂંડું કર્યું. આ જન્મની ઓપોર્ચ્યુનિટી ગઈ. બહારનું આચરણ છે એને તમે સાયન્સની મદદથી બદલી શકો, પણ એ સ્પિરિચ્યુઆલિટી લાવી ના શકે, એ સાધુતા લાવી ના શકે. અંદરની રસબુદ્ધિ ચેન્જ થાય તો બહાર કંઈ બદલવાની જરૂર નથી. ઓટોમેટિકલી સ્પિરિચ્યુઆલિટી અને સાધુતા આવે. તો આ સારનો સાર છે આજનો. વિજ્ઞાન તમને મદદ કરશે, પણ એ મદદ તમે લેશો તો કદાચ બહાર સદાચાર સારો લાગશે. અગત્યનું શું છે? મારે વારંવાર કહેવાનો મતલબ એક જ છે, ભગવાન ગુણ વિશે બહુ જ વાત કરશે. આગળ પણ ભગવાને સ્વધર્મની વાત કરી છે. આમાં પણ ભગવાન અર્જુનને સ્વધર્મની વાત કરે છે. કેમ? તો જે રસબુદ્ધિ અંદર રહેલી છે, આગળ 14મા અધ્યાયમાં ગુણની વાત કરે છે, 18મા અધ્યાયમાં ઘણી બધી ગુણની વાત કરે છે, કે અંદર જે રસબુદ્ધિ રહેલી છે એને ઓળખો, અને જે બહાર ઓપોર્ચ્યુનિટી મળે છે એ ઓપોર્ચ્યુનિટીને સાચા અર્થમાં વાપરો. દાખલા તરીકે હું પોતે છું નંબર 1 ઉપર, મને મારા જે કોઈ સગા સંબંધીઓ છે એમની સાથે પ્રેમ હોય તો એની અંદર ઊંડા ઉતરવું પડે કે ભાઈ આની અંદર કેમ છે, શા માટે છે, શું થઈ શકે, એની શા માટે છે અને કઈ રીતે પૂર્ણ થઈ શકે. મને સત્તાનો લોભ હોય, જ્ઞાનનો હોય, જે કંઈ હોય એ મારે ચેક કરવા પડે જાતે નંબર 1 ઉપર. કારણ કે નંબર 1 ઓબ્જેક્ટને લાગુ પડે છે. ઓબ્જેક્ટ લેવલે ક્યાં મારો મોહ છે? મોહ છે સારી બાબત છે, પણ એ મોહની જે વૃત્તિઓ છે એને સમજી અને હું બેલેન્સ કરી નાખું તો ઓટોમેટિકલી ધીરે ધીરે એ ખેંચાણ ઓછું થઈ જાય અને તમે અપ આવો, ગ્રીનમાં આવી અને લિટલ બીટ અપ આવો. પછી પ્રેમિકા, મારા લાઈફ પાર્ટનર છે, એમની સાથે જે કોઈ મારું મિલન છે, હા છે ના છે, એમાંથી હું લર્ન કરું. એમાંથી લર્ન કરવાનું છે. હા, એમાંથી બહુ જ લર્ન કરવાનું છે. એટલા માટે તો ભગવાને પ્રેમ મૂકેલો છે, મિલન મૂકેલું છે. આખો સંસાર એની ઉપર ચાલી રહ્યો છે. એ જે ક્રિએટિવ એનર્જી છે એને સમજો તો પછી એ બેલેન્સ થાય, અને એ બેલેન્સ થઈ અને અંદર પછી એનર્જી છે બહાર વેડફાતી મટે અને બીજી એનર્જી ક્રિએટિવ એનર્જીમાં ઊભી થાય. યાદ રાખો. અને ઘણા બધાને ભગવાને કુદરતી અમુક
સ્કિલ આપેલી હોય છે. દાખલા કોઈ સારું ગાઈ શકતા હોય, કોઈ સારું વગાડી શકતા હોય, કોઈ સારા મિકેનિક્સ હોય, કંઈક ને કંઈક સ્કિલ દરેકને આપેલી છે. નંબર 3 પર એનો જો તમે બહુ સારો ક્રિએટિવ ઉપયોગ કરો તો તમે નંબર 4 ઉપર જઈ શકો. આ પગથિયા છે. તમે જો આપણે ત્યાં ઘણા બધા સારા સારા સંગીતના ગુરુઓ થઈ ગયા, ઘણા બધા. એમાં મેં 2-4 જણની થોડું ઘણું રીડિંગ કરેલું પહેલાં. તો એક ગુરુ છે, એમણે 4 વખત મેરેજ કર્યા. તો મારા કહેવાનો અર્થ એ કે એ ગુરુ સાચા અર્થમાં એમની અંદર રહેલી ક્રિએટિવ એનર્જી છે નંબર 3 ઓળખી નથી શક્યા. કારણ કે નંબર 3ને એ લોકો સાચી રીતે ઓળખી જાય તો નંબર 2 ઉપર આવવાની જરૂર ના પડે. ભગવાને એમને ઓલરેડી નંબર 3 આપેલું છે અને એ નંબર 2 ઉપર ઉતર્યા. વિચાર કરો. કારણ કે નંબર 3 એ સાચા અર્થમાં સમજી નથી શક્યા. નંબર 3 સાચા અર્થમાં સમજી શકાય તો નંબર 4 ઉપર જતા રહી શકે. એ શોધી રહેતા શું? પ્રેમ શોધી રહેતા. પણ એમને પછી શોધ્યો કે અંદરથી શોધવાની જગ્યાએ બહાર શોધ્યો. એ શોધી રહ્યા તો પ્રેમ જ, પણ એ પ્રેમ મળ્યો ક્યાં? એમને બહારથી મળ્યો. બરાબર ને? બહારથી સમેટવાનો પ્રયત્ન કર્યો. ના 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 ના, અંદર રહેલું છે, અંદર તત્વ. અંદર ન શોધો તો નંબર 4 ઉપર પહોંચી જવાય. અને અંદર રહેલી ઈંગલા ને પિંગલા 2 શક્તિઓ બેલેન્સ થઈ જાય. તમને બહાર કશાની જરૂર ના પડે. જે ગુણાતીતાનંદ સ્વામી વાત કરતા કે કોકને માન જોતું તો એને માન આપીને મનાઈએ, કોકને પદાર્થ જોતા હોય તો પદાર્થ આપીને મનાઈએ. બરાબર. પરંતુ જેને કંઈ ના જોતું હોય એવા મુક્તાનંદ સ્વામીને શું આપીને મનાઈએ? ખ્યાલ આવે તમને? જે માણસની એનર્જી છે અંદર હાર્મોનાઇઝ થઈ ગઈ છે, એને બહાર કંઈ જરૂર જ નથી. તો આની ઉપર આ જે ક્રિએટિવ એનર્જી આપણને ભગવાને આપેલી છે એને સાચા અર્થમાં કઈ રીતે વાપરવી એની ઉપર તમે વિચાર કરજો. ક્રિએટિવ એનર્જી જે ભગવાને આપણને આપેલી છે એને સાચા અર્થમાં કેવી રીતે વાપરવી. લોકના દેખાદેખીમાં નહીં પડો. તમારી અંદર જુઓ તો તમારો ઉકેલ આવશે, નહીં તો ઉકેલ નહીં આવે. અને છેલ્લે એક પોઈન્ટ કહી દઉં કે યસ, આપણો આત્મા શુદ્ધ, બુદ્ધ, પવિત્ર છે, પણ આપણું જે એક્સપ્રેશન છે એ પ્યોર આત્માનું એક્સપ્રેશન નથી. આપણું એક્સપ્રેશન આ જીવ તરીકેનું એક્સપ્રેશન છે અને આ જીવની અંદર બધું જ લાગેલું છે. જ્યાં સુધી આપણે આપણું લાગેલી જે ડાઘ છે બધા ધોઈ નહીં નાખો ત્યાં સુધી ઉકેલ નહીં આવે. અને એ આપણે જાતે જ ધોવા પડશે. બીજું કોઈ તમારા વતી નહીં કરી શકે. તમારા ગુરુ ના કરી કે કોઈ ના કરી કે તમારા વતી કોઈ નહીં કરી કે તમારે જાતે ધોવા પડશે. આ ભગવદ્ ગીતાનો સારનો સાર છે. સમતા. મમતા એ આપણો રોગ છે. એમાંથી સમતામાં આવો એ આપણું દવા છે. તો અહીંયા આપણે પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિઓમ તત્સત. હરિઓમ તત્સત. હરિઓમ.